નમસ્કાર દર્શક મિત્રો, ખબરશો.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની ઋતુમાં જ્યારે આપણે આપણી ત્વચાની સંભાળ લઈએ છીએ એટલી જ સંભાળ આપણે આપણા વાળની લેવી પણ ખૂબ આવશ્યક છે. નહીં તો વાળ વધારે રફ થઈ શકે, વધારે ખરાબ થઈ શકે. તો આવો જાણીએ કે શિયાળાની આ ઋતુમાં આપણે પોતાના વાળને કઈ રીતે સંભાળી શકીએ. તો શિયાળાની ઋતુમાં વાળની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તમારે બસ અમુક ટિપ્સની મદદથી તમે વાળની કાળજી રાખી શકો. તો ઠંડીની આ ઋતુમાં જો વાળ સૂકા હોય તો વધારે ખરાબ થઈ જશે અને બેજાન પણ દેખાશે અને ખરતા પણ થઈ જશે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળ સ્વસ્થ રહે, મજબૂત રહે, ચમકદાર રહે, આ 7 સ્ટેપ અનુસરી લો. સૌથી પહેલાં વાત કરીએ તેલ વિશે. તો નારિયેલ, આંબળા, બદામ અથવા જૈતુનનું તેલ લગાવવા માટે તમારે એને યોગ્ય રીત અપનાવવી પડે. હવે આ જે તેલ છે એ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર સ્કેલ્પ પર મસાજ કરવાનું છે. આનાથી શું થશે કે જે લોહીનો સંચાર છે એ વધશે, વાળને પોષણ મળશે અને તૂટવાથી પણ બચાવશે. ચલો વાત કરીએ હાઇડ્રેટ વિશે. તો શિયાળામાં ઠંડી હવા અને હીટરથી પોતાના વાળ અને સ્કેલ્પ ડ્રાય થતાં આપણે બચાવવા પડે. હવે આના માટે શું કરવું પડશે કે તમારે યોગ્ય માત્રામાં પાણી પીવું પડશે, જે વાળ અને ત્વચા માટે ખૂબ જરૂરી છે. એ સિવાય તમારે તેલને હળવું ગરમ કરીને મસાજ કરવાનું છે. હવે દરરોજ શેમ્પૂ કરીએ તો આનાથી આપણા જે વાળનું નેચરલ ઓઇલ છે એ લગભગ પૂર્ણ થઈ જાય. શિયાળામાં હળવા શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ અને વાળ જે છે એને થોડા હુંફાળા પાણીથી ધોવા જોઈએ. હવે ઘણા બધા લોકો ગરમ પાણીથી જ નાહવાનું પસંદ કરે છે. જોકે વધારે પડતું ગરમ પાણી એ તમારા સ્કેલ્પની નમીને છીનવી લેશે. આ જ કારણ છે કે થોડું હુંફાળું પાણીનો ઉપયોગ કરો. લાંબા સમય સુધી જો તમે ગરમ પાણીથી વાળને ધોશો તો વાળની નમી જતી રહેશે. શેમ્પૂ કર્યા પછી હંમેશા કન્ડિશનર કરવું જોઈએ. આ કન્ડિશનર તમારા વાળને મુલાયમ બનાવશે, રૂખાપણુંથી બચાવશે અને વાળોને તૂટવાથી પણ બચાવશે. હવે ઘરમાં હ્યુમિડિફાયર રાખવું જોઈએ, જે લગભગ અઠવાડિયામાં 2 થી 3 વાર તમે એની મદદ લઈ શકો, જે તમારા વાળ માટે ઉપયોગી ગણાય છે. એ સિવાય ડાયટ. તો વાળનું જે સ્વાસ્થ્ય છે એના માટે તમારે પ્રોટીન, વિટામિન E, ઓમેગા 3 અને આયરન જરૂરી છે, જે તમે નટ્સ, માછલી, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી અને દાળોને તમારા આહારમાં એટલે કે એડ કરી શકો. તો દર્શક મિત્રો, શિયાળાની આ ઋતુમાં જો તમે વાળની સંભાળ રાખવા ઈચ્છો છો તો તમારે આ ઉપાયો કરવા જોઈએ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશો.com.